તો જય માતાજી ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમને બતાવીશું આપણે ડુંગળીનું વાવેતર થોડું કરીશું. એટલે કેટલો ટાઈમ એનો થયો છે અને એનો છોડ પણ કેવો થયો છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું. અને એક તો મારું કહેવું એવું છે કે નાનામાં નાનો ખેડૂત છું એટલે સપોર્ટ પણ ખૂબ કરજો. આપણી ચેનલને રાજા બહુચર છે એટલે એને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને ચલો તો તમને બતાવી દઉં આપણે ડુંગળી કેવી થઈ છે, ઉગીને તૈયાર થઈ ગઈ છે. એટલે અમને છોડ કેવો થયો એ પણ બતાવી દઉં. તો જય માતાજી ખેડૂત મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે બાજુમાં ઘઉં પણ વાયેલા છે, એ પણ ઉગીને તૈયાર થઈ ગયા છે, જોઈ લો. તો હવે આપણે પાકવા થયા છે આપણે ડુંગળીનો ચારામાં, તમને બતાવી દઉં. તો જોઈ લો ખેડૂત મિત્રો, તમને બતાવી દઉં. આ છે આપણી ડુંગળી, કારણ કે આપણે ડુંગળીને દિવસ થયા છે આજે 8, અને 8 દિવસમાં એનો છોડ જોઈ લો આવડો થયો છે, ઉગીને તૈયાર પણ થઈ ગઈ છે. આ તો મહિનામાં તો ઉખડી પણ જશે. અને કોઈ વધારે તો વાય નહીં, કારણ કે આપણે ઘર પૂરતી વાવી છે. એટલે તમે પણ આવું થોડું થોડું વાવેતર કરતા રહેજો, એટલે ઘર પૂરતું ચાલ્યા કરે, શાકભાજી બહારથી લાવી ના પડે. અને એકદમ નાનો ખેડૂત છે એટલે સપોર્ટ કરતા રહેજો. તો કેવો લાગ્યો આપણો વિડીયો? ખૂબ ગમે તો પૂરેપૂરો જોજો. વિડીયોને લાઈક પણ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, અને વિડીયો પૂરેપૂરો જોજો. તો જય માતાજી ખેડૂત મિત્રો.